માગસર વદ અમાસ શનિવાર 20/12/2025 વર્ષ છે. આપણે વચનામૃત 9મા ઉપર આપણે સત્સંગ કરીએ છીએ. 9મા વચનામૃતમાં કાલને પરમ દિવસે 2 દિવસ વૈરાગ્ય વિશે સાંભળ્યું. 4 પ્રકારના પ્રલયને જાણે તો વૈરાગ્ય થાય. નિત્ય પ્રલય, નિમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. આ 4 પ્રકારના પ્રલય જાણે તો વૈરાગ્ય થાય. અને સ્તંભ પર્યંત બ્રહ્માદિ કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. એ દરેકની આયુષ જાણે. બ્રહ્મા જાય, જીવ પણ ઇન્દ્ર, દેવો જાય, બધા મોટા મોટા શેઠિયા જાય, બધું દક્ષ બધા જવાના જ છે. સ્તંભ પર્યંત એને સમજે ત્યારે જ્ઞાન એનો વૈરાગ્ય ઉપજે. જ્ઞાન તો એમ થાય જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલિયાતિક જે ઉપનિષદ, ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મા તથા વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. ભાઈ, જ્ઞાન ઉપજવાનો હેતુ આ છે. અને જ્ઞાન રૂતે જ્ઞાનમના મુક્તિ. શાસ્ત્રમાં કહ્યું છે જ્ઞાન થયા સિવાય જીવને મુક્તિ થતી નથી. તો એ જ્ઞાન માટે શ્રીજી મહારાજ એમ કહે છે કે બૃહદારણ્ય, છાંદોગ્ય અને કઠોલી આદિક ઉપનિષદ, ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મા, વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે. આ કંઈ પોતાને મેળે સમજાય એવું નથી. અને એટલા જ માટે આપણે આ બૃહદારણ્ય આજે જોઈએ. ગોપાળાનંદ સ્વામીએ 10 ઉપનિષદોની ટીકા કરી છે. સૌ પ્રથમ વેદોમાંથી ઉપનિષદો નીકળ્યા, ઉપનિષદોમાંથી આરુણ્યક નીકળ્યા, અને આરુણ્યકમાંથી પછી બ્રાહ્મણ ગ્રંથો તૈયાર થયા. ધીમે ધીમે સ્ટેજ નીચે હલકું થતું ગયું. લોકો વેદને સમજી શકતા નહોતા એટલે પછી ઉપનિષદોની શરૂઆત કર્યો. જે ઉપનિષદોમાં દલીલોને દૃષ્ટાંતો આપ્યા છે, જે વેદમાં જે નરી ભાષા વાપરી છે પરબ્રહ્મની, એ આમાં થોડો ફેરફાર કરી દીધો. ફેરફાર એટલે કર્યો ઉપનિષદોમાં કે એમાં દ્રષ્ટાંતો સહિત વર્ણવ્યું છે. કોઈ નચિકેતાનું દ્રષ્ટાંત હશે, કોઈનું દ્રષ્ટાંત હશે, એના દ્વારા સમજાવ્યું એટલે લોકોને સારી રીતે સમજી શકાય. પછી આરણ્યક ગ્રંથ થયા એટલે બહુ સાદા સીધા લોકોને પણ આ સમજી શકાય એવી ભાષા વાપરી. અને છેલ્લે બ્રાહ્મણ ગ્રંથોની તૈયારી કરી. એટલે તો ગ્રંથ આકારે થઈ ગયા, જે ધર્મ જ્ઞાન વૈરાગ્યની બધી પુષ્ટિ થઈ શકે એવું. આપણે બૃહદારણ્ય ઉપનિષદ જોઈએ. બૃહદારણ્ય ઉપનિષદના 7 કાંડ છે. બૃહદારણ્ય ઉપનિષદ આજે એનું ચર્ચા કરીએ આપણે. પહેલો છે એ મધુકાંડ છે, બીજો જાજ્ઞવલ્ક્ય કાંડ છે, ત્રીજો મુનિકાંડ છે, ચોથો માધ્યંદિની કાંડ છે, અને 5મો ખીલકાંડ છે, અને 7મો અંતિમ કાંડ છે. આ 7 કાંડ છે. હવે 7 કાંડમાં શું ચર્ચા કરી છે એ જોવા જેવું છે. 7 કાંડમાં શું ચર્ચા થઈ છે એ બૃહદારણ્યમાં કહે છે. તેમાં જે મધુકાંડ છે તે મધુકાંડ બ્રહ્મ અને વિશ્વનો સંવાદ છે. આ જગતમાં પરમાત્મા રહ્યા છે ને. અને સ્વામિનારાયણ ભગવાન પણ કહે છે કે મને તમે એવો જાણો કે આ મારા સિવાય આ વિશ્વમાં એક અણુ પણ નથી. સર્વત્રમાં હું રહ્યો છું અને મારામાં સર્વત્ર રહ્યું છે. હું અણુમાં રહ્યો છું અને અણુ મારામાં રહ્યા છે. પછી ભલે હું તમારા જેવો દેખાતો હું, તમારી સાથે બોલતો હું, તમારી સાથે વાતો કરતો હું, તમે જમવા આવતો ત્યારે જમતો હું. સરળપણું એટલું મહારાજની સરળતા. મહારાજ પદયાત્રા કરીને આવ્યા, દૂરથી આવ્યા. મણકી ઉપર હતા, ઘણે દૂરથી. પહેલાં તો સાધનો આ જ હતા ને, ઘોડા ને ગાડા ને એના ઉપરથી. અને મહારાજને ભૂખ લાગેલી. વડતાલમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં મહારાજ બેઠા. એટલે બ્રહ્મચારીએ કહ્યું મહારાજ ભૂખ લાગી હોય તો જમવાનું આપો. મહારાજ કે ભૂખ લાગી છે, આપો. તો મહારાજે જગ્યા ન જોઈ અને એ ચોકીમાં જ બેસી ગયા જમવા. અને બ્રહ્મચારીએ શાકને પૂરી આપી. મહારાજે જમી લીધું. સરળતા જુઓ. ક્યાં અનંતકોટી બ્રહ્માંડની સ્થિતિ ઉત્પત્તિને પ્રલય કરનારો પ્રભુ કેટલો સરળ બને ત્યારે મેં કહ્યું ને, પુનિત તું પાલવ પકડે તો વેચાશે પાણીને હાથે. પુનિત કહે તું પાલવ પકડે, ભગવાનનો છેડો ઝાલ્યો તો પાણીને હાથે વેચાય. આવા ભગવાન સરળ છે. બોલો, ક્યાંક પુરુષોત્તમ નારાયણ એ ધારે તો ઉત્પત્તિ સ્થિતિને પ્રલયમાં અણુમાં ઉડાડી દે.
આપણે જાણીએ છીએ ઘણા મહારાજના ચરિત્ર છે કે મહારાજે કીધું કે ના આ દિવસે વરસાદ થશે, ચિંતા ન કરો. એને પ્રતાપે નરસિંહાનંદ સ્વામી એમ કહે કે પ્રમ દિવસે વરસાદ થશે, કથા શરૂ કરો. હવે કેવી તાકાત હશે એના ઉપાસના કરીને. તો મહારાજ કે આ વિશ્વ આખું બ્રહ્માંડ છે એ પરમાત્મામાં રહેલું છે, અને પરમાત્મામાં બ્રહ્માંડ રહેલું છે, અને પરમાત્મા બ્રહ્માંડમાં રહેલા છે. આ મધુકાનમાં ઉપાસનાની વાત કરી. સમગ્ર જગત બ્રહ્મથી ભરેલું છે. આ જગતમાં કોઈ એવું છે કે એક કણ એવો છે? અને મહારાજ કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તૂટાય એ મારો સિદ્ધાંત છે. તો તરણું ન તૂટાય શું? તારા અહીં તો ઘણી ઉપાધિ થઈ જાય છે ઘણી વાર. એક બાજુ કે તરણું ન તૂટે, અને એક બાજુ કોઈ કામ માટે રૂપા ભગતને જ્યારે મુસીબત આવી ત્યારે મહારાજ કે ભારે થઈ હો. રૂપા ભગતને ભાવનગરમાં મુસીબત આવી ત્યારે મહારાજ કે ભારે થઈ હો હારી. કોણ ભગવાન સિવાય કોણ બચાવે આને? એટલે હવે એને ફાંસીની સજા થઈ. કાલે સિંહને મારી નાખે. હવે રૂપા ભગત કે હું અહિંસાવાદી, હું સિંહને ક્યાં મારું ત્યારે? અને સિંહ મારવાનું મને ક્યાં મને ફાવે છે? હું તો ભગત છું. હવે ભગત માણસને કે તરવાર ચલાવતા આવડે? હવે આ તો રામાયણ થઈ. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી કંઈક કરો લ્યો. કેવું અસમર્થપણું. હું કે છે અનંત કોટી બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિને પરલય કરું છું. બીજી બાજુ કે સ્વામી કંઈક કરો આના માટે કીર્તન લખો. અને સ્વામી લખે હરિજન સાચા રે જય ઉરમાહી મત રાખે, વિપતિ વરતી રે કદી દીન વચન નવ ભાખે, જગનું સુખ દુઃખ રે માઇક મિથ્યા કરી જાણે, તન ધન જાત રે અંતરમાં દુઃખ નયાણે. બ્રહ્માનંદ સ્વામી કીર્તન લખે. હવે એને કાલનો તો દિવસ હતો, કીર્તન પહોંચાડે કોણ? કાલનો દિવસ, કાલે ફાંસીની સજા. હવે આ કીર્તન કોણ પહોંચાડે? જુઓ મહારાજ કે હું વિશ્વમાં રહ્યો છું, વિશ્વ મારામાં રહ્યું છે. મારી મરજી સિવાય તરણું તૂટતું નથી. આ રૂપા ભગતનું શું થાય? તરણું નહીં, આખું જાય, આખું રહું જીવથી જાય. બ્રહ્માનંદ સ્વામી કીર્તન 4 લખ્યા રે. સાચો વેરી રે જેનો સાચો સૂરો રે, જેનો વેરી ઘાવ વખાણે, જીવત જૂઠું રે મરવું તે મંગળ જાણે, તેની પેઠે રે હરિજન પણ જોઈએ તીખા, અંતર શત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા, માથું જાતા રે મુખનું પાણી ન વજાવે. આ કીર્તન તૈયાર થાય છે. પહોંચાડે કોણ? મહારાજ કે કીર્તન પહોંચાડું તો કાઠું છે. બીજી બાજુ મહારાજે દિવસ સ્વરૂપે રૂપા ભગતને પહોંચી જા. ઊંઘ આવે? કાલે મરવાનું નક્કી છે. ઊંઘ આવે? એને એના પત્ની દીવો કરી સ્વામિનારાયણ 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 આવી રહ્યો હોય તો કે આવતીકાલે આવી રહ્યું. અને મહારાજ આવ્યા ને દીવાનો પ્રકાશ એક બાજુ રહ્યો ને પ્રકાશ થયો. ને રૂપા ભગતને કે રૂપા ભગત, ઓહો મહારાજ દોયલી વેળાએ તમે આવી ગયા. અંતિમ સમય. મારે કે શેનો અંતિમ સમય? અંતિમ સમય શેનો? તો મહારાજ કાલનો દિવસ નહીં પસાર થાય. કેમ, શું થાય? મહારાજ આપણે અહિંસાવાદી છીએ, અને મને તલવાર ચલાવતા નથી આવતી. મારા ચલાવતા આવડે, તલવાર ચલાવતા મને ક્યાં ફાવે છે? મહારાજ કે તો ચલાવવી પડે. સિંહ ઘણા બધા ઢોરાને મારી નાખે છે, અને તમે સિંહને મારી નાખો એમાં શું આશ્ચર્ય છે? પતાવી દો. પણ મહારાજ આપણું કામ નહીં ને. આપણે કોઈ તલવાર ચલાવીને મહારાજ કે જો તમારે હાથે સિંહ મરી જશે, નિશ્ચિંત રહો, અને તલવાર રાજાની લેજો. રૂપા ભગતે કીધું રાજાની તલવાર, કારણ કે બધા લોકો ચડાયા હતા કે રૂપો સિંહ મારશે નહીં અને એને ફાંસીની સજા. બધું આરતી જ બધા કરેલું ભેગા થઈને. અને બીજે દિવસે રૂપા ભગત તલવાર લઈને ગયા. કથાઓ તો લાંબી છે. તલવાર લઈને ગયા ને બધાએ હું કરીને ત્યાંથી સિંહને કાઢ્યો. ખબર પડે રૂપાની હમણાં કાલે ફાંસીની સજા. અને રૂપા ભગત એક જ ઝાટકો માર્યો, સિંહનું માથું ઉડી ગયું, પતી ગયું, થઈ ગયું. વાહ વાહ. અને બધા સિંહ બધા તલવારો લોહીવારી કરીને આંખ કાઢીને રાજા પાસે ગયા. ભાવના વધે સીધા બાપુ અમે સિંહને પતાવી દીધો. રૂપો હું પતાવે? અમે પતાવી દીધો. બધા ગયા તલવારો. જો આ તલવાર રૂપા ભગત પાસેથી. રૂપા ભગત કે આ બધા કહે છે અમે સિંહને પતાવે, એવું જ હશે. સાચું બોલ તો કે એવું જ હશે. તલવાર આપી લ્યો, આ તમારે તલવાર. તો કે આ તલવાર આખી લોહીથી ખરડાયેલી છે. પહેલા એને તો ખાલી ટોંચો જ ખાલી કરાવી હતી. અને બધાને પૂછે પકડીને બોલે કે સાચું બોલી જાઓ, નહીં તો હમણાં ફાંસી ચડાવી દઉં બધાને. હમણાં એક ક્યારે ચડાવી દઉં સાંચે ને ફાંસીએ.
તમે મારે તો સિંહને કે રૂપાએ માર્યો, પછી અરે પરાસ્ત થઈને કેવું પડ્યું રૂપાએ માર્યો. લ્યો, હવે એક બાજુ બ્રહ્માની સામે કીર્તન લખાવે અને એક બાજુ પહોંચી ગયા તો કીર્તનની ચા જરૂર હતી? અલે બાપા, હિંમતમાં આવા કીર્તન ન હોય તો લોકો હિંમત હારી જાય. ગમે તેવી આપત્તિમાં આ કીર્તનની જરૂર પડે. એટલા માટે આ કીર્તનમાં મૂર્તિનું વર્ણન નથી, આ કીર્તનમાં સુરવીરતાનું જ છે. આખા મૂર્તિમાં સુરવીર કેમ થવાય એમ. કાયર, ભગવાનના ભક્ત કાયર ન હોય. કેવું સરસ લખ્યું છે. એટલે અહીંયા બતાવ્યું કે આ બ્રહ્માંડમાં વિશ્વનો સંબંધ છે. તો કેમ છે? આ વિશ્વને ને ભગવાનનો સંબંધ છે, બ્રહ્મને સંબંધ છે. તો કેવી રીતે? તો કે વિશ્વમાં ભગવાન રહ્યા છે અને ભગવાનમાં વિશ્વ રહ્યું છે. આ સાબિત કરવા માટે અહીંયા મધુકાંડ આપ્યો છે. બૃહદારણ્યક બહુ ઊંચું ઉપનિષદ છે. અમારા ભણવામાં આવી ગયેલા, ભણતા પહેલાં એમાં 10 ઉપનિષદ મારામાં આવતા હતા. છાંદોગ્ય, કઠવલી, પછી વિશ્વોપનિષદ, આ બધા ઘણા ઉપદેશ, બધા નહીં આવતા હોય, 4-5 તો આવતા જ હતા ભણવામાં. એટલે આનો પછી યાજ્ઞવલ્ક ઋષિ, યાજ્ઞવલ્ક કાનમાં યાજ્ઞવલ્ક ઋષિ અને એના પત્ની મૈત્રેયી અને કાત્યાયનીનો સંવાદ છે. આ સંવાદે કરીને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. મૈત્રેયી તે દિવસમાં સ્ત્રીઓ ભણેલી હતી, ભણેલી સ્ત્રી હતી. યાજ્ઞવલ્ક ઋષિએ તપ કર્યું, બ્રહ્મચર્ય અખંડ પાડ્યું. અખંડ બ્રહ્મચર્ય પાડ્યા પછી એને એમ થયું કે ગ્રસ્ત આશ્રમ જોવો જોઈએ. એટલે ગ્રસ્ત આશ્રમમાં ગયા. 2 સ્ત્રી સાથે લગ્ન કર્યા. પહેલી મૈત્રેયી સાથે અને બીજા કર્યા કાત્યાયની સાથે. હવે મૈત્રેયી બ્રહ્મજ્ઞાની હતી. મૈત્રી હતી એમ બ્રહ્મ વિવાદમાં માનતી હતી. જેવા પોતે ઋષિ એવી પત્ની હતી. એને બ્રહ્મજ્ઞાન સિવાય બીજી કંઈ ચર્ચા સૂચતી નથી. હવે મૈત્રેય ઋષિ, યાજ્ઞવલ્ક ઋષિએ એક દિવસે બંને પત્નીને કહ્યું કે મેં આગળ બ્રહ્મચર્ય પાડીને તપ કર્યું છે, હવે મને ગ્રસ્તાશ્રમ મારો પૂરો થઈ ગયો છે, એટલે હવે પાછી મને વાનપ્રસ્થમાં જવાની ઈચ્છા છે. હવે વાનપ્રસ્થમાં તમે મારી સાથે રહેશો તો મને તમે અવરોધ થશો, ઉપદ્રવરૂપ થશો. માટે મારી જે સંપત્તિ છે એ હું બંને પત્નીઓ તમને મારી વેચી આપું. જે કંઈ હશે, માટલાનો ઘડો હશે કે જે કોથળો પડ્યો હશે, જીવ ઋષિ પાસે શું પડ્યું હોય ત્યારે 2 ઝાડ આપી દીધા હશે કે આ ઝાડ નીચે તમે બેસજો, અહીંયા આ બેસે, ઝઘડા ના કરતા, શાંતિથી બેસો. તે ઋષિએ કીધું કે મારી પાસે જે સંપત્તિ છે, આ શાસ્ત્ર પુરાણો છે, એ બધા વેચી લો. હવે એમાં કાત્યાયની હતી, એને તો આ શાસ્ત્રમાં રહસ્ય નહોતું, એ તો ગૃહિણી હતી, એને તો ઘર કેમ ચલાવવું એ ફાવતું હતું. હવે એને શાસ્ત્રને કરવું શું? એટલે પહેલો જ પ્રશ્ન યાજ્ઞવલ્ક ઋષિએ મૈત્રેયીને પૂછ્યો. મૈત્રેયીને કહ્યું, મૈત્રેયી, મારે જવાનો ટાઈમ થઈ ગયો છે, હું હવે ઘર છોડીને જંગલમાં જઉં છું તપ કરવા માટે. આ 2 વિભાગ છે જે મારી પાસે છે, ગાયો છે, મારી પાસે ઘર છે રહેવાનું, મારી પાસે જે સંપત્તિ છે એ તમને બંને પત્નીને વેચી આપું. મૈત્રીએ બહુ પ્રશ્ન સરસ કર્યો. મૈત્રીએ કહ્યું, પ્રભુ, આ બધી સંપત્તિ હું લઈશ તો અમર થઈ જઈશ નહીં? આ બધી સંપત્તિ હું રાખું તો અમર થઈ જવાય? આનાથી અમર થવા દો, નાશવંત વસ્તુ છે. ના, મારી પાસે ગાય હોય, મારી પાસે મકાન હોય, મારી પાસે તમે ઉપાર્જન કરેલા પૈસા હોય તો પછી અમૃત તો થઈ જવાય ને, પછી તો બીજું કંઈ રહેતું નથી ને એમ. અને ત્યાંથી સંવાદ શરૂ થયો. યાજ્ઞવલ્ક ઋષિ કહે છે, મૈત્રેયી, આ તો બંધન કરતા છે, આ મુક્તિ દિલાવનાર નથી. આજી છે ને મૈત્રેયી બંધન કરતા છે. કાત્યાયની તો વાત પતી ગઈ. કાત્યાયની તો કોઈ પ્રશ્ન હતો નહીં, એના પતિ જે કંઈ સ્વીકાર લીધું કાત્યાયની. પણ મૈત્રીએ સંવાદ જબરજસ્ત કર્યો. મને એ પૂછો, આત્મા એવ વિદિતવ્યમ, મને બતાવો કે આત્માને કેમ જણાય. કેમ? તો કે તમે જ કીધું છે કે આત્મા અમર છે. આત્મા અમર છે તો આ બૃહદારણ્યક છંદો ઉપનિષદ છે કે આત્મા અમર છે. તો મને પેલું એ બતાવો કે આત્મા અમર છે એને હું કેમ જાણી શકું? આત્મા અમર છે તેને કેમ જાણી શકું? મૈત્રેય યાજ્ઞવલ્કે બહુ સરસ કહ્યું, બહુ સુંદર ઉત્તર આપ્યો. આ દેવી આત્મા અમર છે. જુઓ, માણસમાં ભેદ છે.
જાતિભેદ છે, પેલો જાતિભેદ છે, કોઈ વર્ણાશ્રમ ભેદ છે. આ બધો જાતિભેદ ને વર્ણાશ્રમ ભેદ માણસમાં છે. ત્યાં સુધી આત્મા દેખાતો નથી. આત્મા ન વિદિતવ્યમ. મૈત્રેયે પૂછ્યું કે આત્મા એવ વિદિતવ્યમ, હું આત્માને કેમ જાણું? તો કે જ્યાં સુધી તમને રસમાં પ્રીતિ છે, જ્યાં સુધી ઘરમાં પ્રીતિ છે, જ્યાં સુધી સંતાનોમાં પ્રીતિ છે, ત્યાં સુધી આત્મા નહીં દેખાય. કેમ? તો કે આ શરીર નાશવંત છે. આ શરીર નાશવંત છે. એ શરીર તમારી સાથે ના જાય. આત્માને શોધવો હોય તો આત્માથી અલિપ્ત થાઓ, દેહથી અલિપ્ત થાઓ, દેહથી દૂર રહો. આ દેહ તમારો નથી. આ તમારા હાથ તમારા નથી. હાથ તે હાથ નથી, મોઢું તે મોઢું નથી, આંખ તે આંખ નથી, કાન તે કાન નથી, ત્વચા તે ત્વચા નથી. આ નક્કી કરો પેલું. ત્વચા તે ત્વચા નથી. કેમ? એ આંખ ત્યાં સુધી જોવે છે જ્યાં સુધી આત્મા ચોટ્યો છે, આત્મા લાગ્યો છે, ત્યાં સુધી આંખ જોવે છે. આંખ તે આંખ નથી. કાન ત્યાં સુધી સાંભળે છે જ્યાં સુધી અંદર આત્મા રહ્યો છે. આ કાનમાંથી આત્મા નીકળી જાય પછી સાંભળે. નાસિકામાં સુગંધ ત્યાં સુધી છે કે જ્યાં સુધી આત્મા છે. મોઢામાં રસના ત્યાં સુધી છે જ્યાં સુધી આત્મા છે. ત્વચામાં ત્વચાનો પરસો ત્યાં સુધી છે, આત્મા છે. પગમાં ચાલવાની તાકાત ત્યાં સુધી છે, આત્મા છે. હાથમાં કામ કરવાની તાકાત ત્યાં સુધી છે. મન બુદ્ધિ ચિત્ત મનન ત્યાં સુધી કરશે જ્યાં સુધી આત્મા છે. બુદ્ધિ ચિંતન ત્યાં સુધી કરશે જ્યાં સુધી આત્મા છે. અહંકાર હમપણું ત્યાં સુધી લાવશે જ્યાં સુધી આત્માનો ને આનો બેનો સંપર્ક છે. માટે છોડવા માંડો, એક બાજુથી એક કાઢવા માંડો. અને મૈત્રી સમજી ગઈ, એક જ પ્રભુને રાજી કરવા હોય. આમાં જાગૃતના સંવાદમાં આમ સામે જુઓ તો ભેદ કાઢી નાખો એટલે સારું આવી જાય છે. એટલે ગોપાળાની સમયનું સ્પષ્ટીકરણ કર્યું. ભેદ કાઢી નાખો, એકબીજાનો ભેદ કાઢી નાખો તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે. પણ આમાં શું થાય? સારું, નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બહુવિધદાતિ કામમ, એ સૂત્ર માર્યું જાય. એ સૂત્ર કામ ન લાગે. અખંડાનંદ સ્વામી પંચાળામાં પ્રશ્ન પૂછ્યો, નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બહુવિધદાતિ કામમ, એ પ્રશ્નનું શું થાય ત્યારે? તો કે ના, એવું નથી. આત્મા એક નથી. તમારો આત્મા ને મારો આત્મા એક નથી. સમજાય છે? પરમાત્મા એક છે, આત્મા અનેક છે. કેમ? નિત્યમાં નિત્ય છે, ચેતનમાં ચેતન છે, એવો આત્મા છે. એટલે આ સૂત્ર ઉપરથી બહુ ધ્યાન ન રાખીએ, જાગૃત સૂત્ર ઉપરથી તો આત્મા એક થઈ જાય. અને આ એકાત્મવાદી ઘણા બધા છે. ખ્યાલ આવી? આ જગતમાં બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરનારા એવું જ માને છે મોસ્ટ ઓફ, મારો આત્મા એક ને મારો આત્મા એક છે. બ્રહ્મના બ્રહ્મ, બ્રહ્મની સાથે બ્રહ્મ લીલા કરે, એમાં શું મોટું આશ્ચર્ય છે? એમ કરીને મહારાજ કે પાપમાં પ્રવર્તે છે લોકો. બ્રહ્મ એક જ છે. સ્ત્રીમાં ભ્રમ છે, મારામાં ભ્રમ છે, તમારામાં ભ્રમ છે. રજનીશનું સૂત્ર, દરેક એક જ આત્મા છે, કોઈ અલગ અલગ નથી. તો પછી ભેદ શેના માટે રાખો છો? હવે ભેદ કાઢવો તો એના માટે, શેના માટે કાઢવો હતો? દેહ ને જીવનો ભેદ કાઢવો હતો. પણ અંદર બધાનો ભેદ પડી ગયો. અંદર એક કરી નાખ્યું. જીવનું એક કરવું તો બરાબર, બધાને અંદર એક કરી નાખ્યું કે કોઈ બધાનો આત્મા એક જ છે. એવું જ છે, એવું જ માને છે. આ દાદા ભગવાનને પૂછો, એ જ માનશે આત્મા જ અમર, બસ એને જ ઉપાસના કરો, બીજું કંઈ નહીં. ભગવાન જો આગળ કંઈ છે જ નહીં. એટલે આ વાતમાંથી નિરાકાર પણ, એટલે આત્માનું એકત્વ પણ આવી જાય કે ને, દ્વૈતવાદ આવી જાય. દ્વૈતવાદ આપણો કયો વાદ છે? આપણો કયો વાદ છે? આપણે વિશિષ્ટાદ્વૈત છે, એની જરા દ્વૈતવાદ આવી જાય. ભગવાન અને આ બે સરખા દ્વૈતવાદ આવી જાય. અને ઘણીવાર તો એકત્વમાં એક જ થઈ જાય. ભગવાન કહો કે આત્મા કહો, એક જ થઈ જાય. એકત્વવાદ આવી જાય છે. આવું તો આવા ઘણા કહેનારા છે. આ ચર્ચા બધી આમાં કરી છે. જાજ્ઞવલ્ક્ય ઋષિ ચર્ચા કરેલી છે. પછી ત્રીજો કાંડ છે મુનિકાંડ. આત્મજ્ઞાન માટે સંયમ, કર્મ અને સંસાર ચક્ર. બહુ સરસ, એટલી સુંદર ચર્ચા કરી છે, ક્યારેક વાંચવાનું. આત્મજ્ઞાન માટેનો હવે પછી એક પછી ક્રમ પડશે છે. પહેલું તમે એ નક્કી કરો, શું નક્કી કરો? કે ભગવાન વિશ્વમાં છે ને વિશ્વ ભગવાનમાં છે, એ નક્કી કરો. પછી જાગૃત ને મૈત્રીનો પ્રસંગ જુઓ કે આત્મા 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 છે. દેહ ભાન ભૂલો
તો જ આત્મજ્ઞાન થશે. દેહમાં જ્યાં સુધી હશો ત્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય. આ મૈત્રેય અને જાગૃત સમય. હવે તો જો આગલું વાંચીને પૂરું કરી નાખો તો કંઈ ના થાય. આગલું વાંચીને પૂરું કરી નાખો તો પાછળનું કોઈ શીંગડું પૂછડું પકડાય નહીં. પણ સાતે સાતને એક સાથે લેવા પડે. ત્રીજા કાનમાં મુનિકાનમાં કહે છે કે ભાઈ આત્મજ્ઞાન માટે આત્મજ્ઞાન થાય કેમ? આત્મજ્ઞાન કેમ થાય? રોટલા સરસ દાળ ભાત શાક લાડુ ખાઈ લીધું તો આત્મજ્ઞાન થાય? ભજીયા ને પૂરી ને જલેબી ને સાટા ને જમણ્યું આત્મજ્ઞાન થઈ ગયું? થઈ જાય? વજીર જેવું છે. વજીર ત્યાંથી એટલે કે મંત્રી રાજાના પસાર થયા. ભગતનો છોકરો ત્યાંથી નીકળ્યો એટલે હારા એને મજા, એ ભગતના છોરા તો બોલો વજીરજી બોલો. હા કીધું કે ભાઈ વજીર કે કાયાનું કલ્યાણ કેમ થાય? શું પૂછ્યું? કાયાનું કલ્યાણ કેમ થાય? પ્રશ્ન પૂછતા ના આવડ્યો. જીવનું કલ્યાણ કેમ થાય પૂછ્યું છે. કાયાનું કલ્યાણ કેમ થાય? પહેલું એ મગજનું દહીં. પહેલું સમજી તો ગયું કે જીવનું કલ્યાણ પૂછે છે પણ કાયાનું કલ્યાણ પૂછે છે, મારે ઉત્તર એવી રીતે આપવો જોઈએ. એને કીધું એ સવારે ટાઈમ હતો, બાજરીનો રોટલો હતો, ઘી ગોળ અને કેરીનું આથણું જમતો હતો, દહીં હતું. એટલે કે કાયાનું કલ્યાણ કરવું હોય તો વજીરજી બાજરીનો રોટલો હોય, અંદર ઘી ગોળ નાખેલું હોય, કેરીનું આથણું હોય, દહીંનો કટોરો હોય અને સારી રીતે જમીએ તો કાયાનું કલ્યાણ. અને વજીર ખીજાણો, મારા વાલા મારે સામે આવું બોલે છે, ખાવું છે બોલે છે, તારા પપ્પાને કહી દઉં. એને બાપા પાસે ગયો, શું છોકરાને ચડાવીને રાખ્યા છે? તો કે શું થયું? અલ્યા મેં પૂછ્યું કે કાયાનું કલ્યાણ કેમ થાય? તો હું ખાતો તો જ કીધું બાજરીનો રોટલો ને ઘી ને ગોળ ને કેરીનું આથણું ને દહીંનો કટોરો ને આ ખાઈએ તો મસ્તીથી કે આજનું કલ્યાણ. ત્યારે પટેલે કીધું કે ભગતના છોકરાએ ભગતે કીધું કે તમે વજીરજી જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપ્યો છે. તો કે શું પ્રશ્ન પૂછ્યો? તમે કાયાનું કલ્યાણ પૂછ્યું, જીવનું કલ્યાણ નથી પૂછ્યું. એવું છે? તો કે કાયાનું કલ્યાણ કાયાને પુષ્ટ કરવી હોય તો ખાઈ પીને જલસા કરે તો કાયાનું કલ્યાણ. એમાં મોટું શું આશ્ચર્ય છે? કાયાનું કલ્યાણ મહેશભાઈ એમ જ થાય ને. સરસ મજાનો ઘઉંનો શીરો હોય, રાજસ્થાનમાં થાય છે, એ શેરે શેર ઘીનો શીરો, અને એ ખાઈએ અને પછી બટેકાની કાતરી અંદર નાખે, તો સેવ નાખે અંદર, અને આ જલસાથી દાળ હોય અંદર મગની, ખાઈએ તો કાયાનું કલ્યાણ. તમારે જીવનું કલ્યાણ પૂછવાનું હતું. છોકરાએ બરાબર જ કીધું, કાયાનું કલ્યાણ આમ જ થાય. આ વાત એટલી મુનિકાંડ એટલું સરસ બતાવે છે. અને પછી કહે છે કર્મ અને સંસાર ચક્ર એને જાણવું પડે તમારે. ખાલી શું તમે આત્મજ્ઞાન થયા, આત્માનું જ્ઞાન કરવું હોય તો શું કરે? માટેનો સંયમ કરવો પડે. પહેલો તો નિયમ સંયમ કરવો પડે. ઇન્દ્રિયોને જીતવી પડે. આત્મજ્ઞાન કરવું, ખાઈ પીને જલસા કરવાથી થાય નહીં. અને આટલું કરવાથી નહીં, તમને ખબર હોવી જોઈએ કે જે કર્મ કરું છું એ મારે ખાતે નોંધાય છે. ભાઈ જે કર્મ કરું છું એ મારે ખાતે નોંધાય છે. એક પણ એવું કર્મ નથી કે ઈશ્વર તમારા નોંધતા નથી. સર્વગ્રાહ્ય ઈશ્વર છે ભાઈ. બહુ સરસ. લો શ્રીપતિમ શ્રીધરમ સર્વ